મમ્મીથી શીખીને આવી અને મારા સાસરે બધાને બહુ જ ભાવ્યો. તો મારા મમ્મી એકદમ સરસ મજાનો અને જમવાનો સ્વાદ બમણો કરી દે એવો ગાજર મરચાંનો સંભારો બનાવે છે. તો આ રીત થોડી અલગ છે કારણ કે એ એની રીતે બનાવે છે. તો હું આજે મમ્મીની રીતવાળો ગાજર મરચાંનો એનો સંભારો તમારી સાથે શેર કરીશ. બિલકુલ પાણી ના રહે એવો, એટલે કે એકદમ પોચો ના બને અને એકદમ ખાવામાં આમ ક્રંચ આવે ને એવો, અને સરસ મજાનો લાંબા ટાઈમ સુધી પડ્યો રહેશે ને તો પણ પાણી પોચો નહીં બને એ ટાઈપનો સંભારો આપણે બનાવશું. તો અમુક ટિપ્સ ને ટ્રીક હું તમને આપવાની છું, એ ફોલો કરજો એટલે સરસ બની જશે તમારો એ સંભારો. આમાં શાકની પણ જરૂર નહીં પડે, એટલો બધો ટેસ્ટી લાગશે. તો અહીંયા મેં કેપ્સિકમ અડધું લીધેલું છે અને વચ્ચેથી કટ કરી આ રીતે લાંબા લાંબા કટ કરી દીધેલા છે. અને અહીંયા આપણે દેશી કાકડીનો યુઝ કરીએ છીએ. હવે કાકડી હંમેશા, આ બધી વસ્તુ મેં પહેલેથી ધોઈ લીધેલી છે અને કાકડીને હંમેશા હું ચાખીને જ એડ કરું છું. એકવાર ચાખી લેવી, ભલે ને કડવી નીકળે કે નહીં, ક્યારેક એવું બને એટલા માટે. તો એને પણ આ રીતે વચ્ચેથી કરી કટ, અને નાના નાના એને તે થોડા થોડા લાંબા કટ મૂકી દઈએ. તો આ સંભારો આપણે થોડું આ રીતે લાંબા લાંબા કટ કરીશું. તો કેપ્સિકમ, ગાજર, આમાં એમ કહેવાય ને કે તમારે જે નાખવું હોય તમે નાખી શકો, પણ અહીંયા મેઇન જે છે ને એ ગાજર એડ કરવાનું છે. તો ગાજરને પણ આપણે ધોઈ લીધેલું છે, એની છાલ ઉતારી દઈએ. અને આ ગાજરના નાના નાના પીસ પણ તમે કરી શકો, પણ એ પીસ કરતાં પણ એનો ટેસ્ટ જે છે ને એ જે છીણવામાં આવે છે, એટલે કે મતલબ છીણેલું ગાજર હોય ને એનો ટેસ્ટ જ આખો અલગ હોય. તો આ રીતે આપણે એને છીણવાનું છે. તો અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા કે ઓછું વધુ જે રીતે તમારે લેવા હોય ને શાકભાજીને તમે લઈ શકો છો. તો અહીંયા મેં ગાજર એક મોટી સાઇઝનું લીધેલું છે. તો ગાજરમાં પાણી થોડો ભાગ રહેશે, જો પડ્યું રહેશે ને તો આ સંભારો પોચો પડી જતો હોય. પણ આ રીતે ગાજરની અંદર થોડું મીઠું નાખીને ચોળી દેવાનું, થોડી વાર સાઈડમાં રાખી દઈએ. હવે અહીંયા આપણે ત્યાં સુધી ટમેટા, તો અહીંયા મેં દેશી ટમેટું લીધેલું છે અને પેલું છે આપણે. હવે 2 ટમેટામાંથી હું અહીંયા દેશી ટમેટાનો યુઝ કરીશ, કારણ કે એનો ખાટો મીઠો ટેસ્ટ છે ને આ સંભારાનો સ્વાદ વધારી દેતો હોય. તમે કોઈ બી ટમેટું એડ કરી શકો છો. આ તો હું તમને ખાલી કહું છું કે તમારી પાસે દેશી જો હોય તો બને ત્યાં સુધી દેશી ટમેટાનો યુઝ કરવો. અને હા, દેશી ટમેટામાં પાણીનો ભાગ વધારે હોય છે, પણ એ કઈ રીતે યુઝ કરું જેથી કરીને આપણો સંભારો પોચો ના પડી જાય એ પણ છે, એ હું તમને આગળ કહેતી જઈશ. તો આ રીતે એકદમ હળવા હાથે એને પણ લાંબા લાંબા કટ કરી વચ્ચેથી એક કટ મૂકી દઈએ, લાંબા પીસ થઈ જશે. હવે ત્યાં સુધી મેં મરચાં પણ અહીંયા લાંબા કટ કરીને રાખી દીધેલા છે. હવે જો 2 થી 3 મિનિટ જેવું થયું છે, એટલે મેં શું કર્યું કે આ જે મીઠાવાળો ભાગ છે ને ગાજરને ચોળેલો હતો ને એને આ રીતે પાણી કાઢી લેવાનું. તો આ રીતે કરજો જેથી કરીને સંભારો લાંબા ટાઈમ સુધી એવો ને એવો રહે, પોચો બિલકુલ ના પડે. જે રીતે આપણે વરામાં હોય ને સંભારો એ રીતનો થશે. ઘણીવાર અમુક ટાઈમે પોચોય હોય છે વરામાં, પણ આ રીતે બને ત્યાં સુધી ક્રન્ચી હોય ને એવો સંભારો હોય ને તો વધારે મજા આવતી હોય. હવે અહીંયા આપણે 2 ચમચી તેલ મૂકવાનું, એમાં અડધી ચમચી રાઈ એકદમ ફૂટી જશે ને પછી એના અંદર અડધી ચમચી જીરું એડ કરી દેવાનું, અને સાથે નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે આ જ ટાઈમે, જેથી કરીને તેલમાં હળદરનો સ્વાદે કાચો નહીં લાગે અને સરસ ભળી પણ જશે. અને સાથે 2 લાંબા મરચાં જો આ રીતે કટ કરીને રાખેલા છે એ એડ કરીએ, અને સાથે 5-6 લીમડાના પાન એડ કરી દઈએ અને બધી વસ્તુને આ રીતે હલાવી દેવાનું. આ સંભારો ફક્ત 2 થી 3 મિનિટમાં જ બની જશે. અને સૌથી પહેલાં તો એની અંદર આપણે ગાજર નાખી દેવાના અને અડધી મિનિટ માટે એને સાતળવાના છે. આ બધી પ્રોસેસ આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કરવાની છે, લો ફ્લેમ પર બિલકુલ નથી કરવાની, નહીં તો સંભારો એકદમ પોચો પડી જશે. તો જો અડધી મિનિટ જેવું થઈ ગયું છે. હવે આના અંદર આપણે કેપ્સિકમ એડ કરી દઈએ. તો સૌથી પહેલાં છે ને કાકડી એટલે એડ કરી, કાકડી થોડીક પેલી હોય છે કડક જેવી, એટલે પહેલાં એડ કરી દેવાની. પછી અડધી મિનિટ કરી અને પછી એમાં આપણે કેપ્સિકમ એડ કરી દેવાના. તો એને ચડતા બિલકુલ વાર નથી લાગતી, અને આને આપણે ચડાવવાનો નથી. આ સંભારો હંમેશા કાચો પાકો જ હોય છે, એટલે અને એનો ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય. એકવાર આ રીતે બનાવી જોજો, તમને લોકોને બહુ જ ભાવશે. હમણાં હું મમ્મીના ઘરે એકવાર ગઈ ને ત્યારે મમ્મીએ આ બનાવેલો હતો સંભારો, મને એટલો બધો ભાવ્યો ને મને મારા હસબન્ડને. એટલે મને અંકિતે કીધું કે તું એકવાર આ રીતનું બનાવજે ને તારા રેસીપીમાં, કારણ કે હું ઘરે બનાવતી હોય પણ એવું મને યાદ ના આવ્યું કે હું ક્યારેક આ શૂટ કરી લઉં. તો આજે મને થયું ભલે વિડીયો નાનો છે પણ બહુ કામની વસ્તુ છે આમાં, એટલા માટે મેં શેર કર્યું. હવે આપણે ગાજર નાખી દઈએ અને આ રીતે મિક્સ કરી દેવાનું. અને હવે 1 મિનિટ માટે એને થવા દેવાનો. 1.5 થી 2 મિનિટ જ થઈ છે. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની. પછી એના અંદર આ ટમેટું નાખવાનું, કારણ કે ટમેટા નાખી અને મીઠું ને ટમેટું નાખશો ને એટલે પાણી છૂટશે. એટલે પાણી ના છૂટે એના માટે તમારે બંધ કરી દેવાનો ગેસ. હવે મીઠું આપણે છે ને ચોળવામાં નાખેલું હતું ગાજર ચોળ્યા ને ત્યારે, એટલે એ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે જ નાખજો ચાખીને. હવે આ બધીને મિક્સ કરી દઈએ બધી વસ્તુને.
અને ફરી આપણે એકવાર હલાવી દઈએ અને પછી લાસ્ટમાં એના અંદર મેં દાડમના દાણા અને ભારોભાર કોથમીર એડ કરી છે. તો આ રીતે નાખવાથી સંભારાનો સ્વાદ એકદમ વધી જશે અને તમે લોકોને બધાને બહુ જ ભાવશે. જો આ રીતે ના બનાવતા હોય તો 100% મારી ગેરંટી છે કે તમને બધાને બહુ ભાવશે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો કોને કોને સંભારા ભાવે છે અને કોણ કોણ ઘરે સંભારા બનાવે છે જમવામાં એ મને કમેન્ટમાં એનું નામ જરૂરથી જણાવજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.